એ ભગવાન ગાંઠિયા ને ભજીયા ખાવાનું મન થયું, ક્યાં જવાય? રંગોલી ચોકડીનું પ્રખ્યાત માધવ ગાંઠિયા અને ભજીયામાં વયો જા. એ હા ભગવાન, હું ત્યાં જોયો જાઉં છું. તમે મારો ભાઈ ચાઇનીઝ ઇટાલિયન ને બધું ખાઈને કંટાળી ગયા હોય અને હવે કઈક તમને યુનિક ખાવાનું મન થાય છે તો પછી યાદ આવે કાઠિયાવાડ. હો ભાઈ, કાઠિયાવાડ ને યાદ આવે ને તો એમાં બે વસ્તુ બહુ પ્રખ્યાત: ધોરાજીના ગાંઠિયા, પછી જામનગરના ઘૂઘરા. બધી વસ્તુ પ્રખ્યાત છે. એમાં મજા કેમાં આવે ખબર? સાદું સિમ્પલ ખાવાની. તો આપણે ગાંઠિયા અને ભજીયા ખાવા આવી ગયા હતા માધવ ની અંદર. તો મારો ભાઈ ભગવાન ના કહેવાથી હું પોગી ગયો તો માધવ ગાંઠિયા અને ભજીયા ની અંદર. કેમ પણ જલસો પડી જાય ને ગાંઠિયા બનતા જોઈને. બરોબર, સવાર હોય કે સાંજ, સ્પેશિયલ ગાંઠિયા ની ધૂમ તો રોજ ચાલે. કરતા આજ મોઢામાં પાણી આવી જાય એની હારે તમને ભજીયા મળી જાય. ભજીયા એટલે કઈ જેવા તેવા નહીં, પટ્ટી ભજીયા, ફૂલવણી ને જામો પડી જાય ને જો ફૂલવણી મૂકે એટલે જો એકદમ પોચી પોચી ફૂલવણી મળે તમને. એ કેના ખબર? ધોરાજીના સ્પેશિયલ મારો ભાઈ. કાંઈ નો ઘટે. ગાંઠિયા ઉપર મસ્ત એવી હિંગ અને તીખાની ભૂતી સાઈટી હોય. બરોબર, જલસો પડી જાય. કે તો જિંદગી ઘટે, બાકી માધવના ગાંઠિયા નો ઘટે. ગાંઠિયા ખાવું તો મારો ભાઈ માધવ ના જો પૂછી લો કાકા ને કેવા લાગ્યા કાકા? પેલા ભાઈ એક નંબર હો ભાઈ. ચોખા દૂધની ચટણી અને કઢી અને મેથીના મરચા, ભરેલા મરચા, કાંઈ નો ઘટે ને. કાંઈ ઘટે જ નહીં. રંગોલી ચોકડીમાં માધવ જેવા ભજીયા જો કોઈ બનાવતું હોય તો નામ મેળવી નાખો. તો પછી આજે જ મુલાકાત લો માધવ ગાંઠિયાની ને પહોંચી જાઓ તમારો સ્પેશિયલ એવો મસ્ત મજાનો ઓર્ડર દેવા માટે. એ ભગવાન ગાંઠિયા ને ભજીયા ખાવાનું મન થયું, ક્યાં જવાય? રંગોલી ચોકડીનું પ્રખ્યાત માધવ ગાંઠિયા અને ભજીયામાં વયો જા. એ હા ભગવાન, હું ત્યાં જોયો જાઉં છું. તમે મારો ભાઈ ચાઇનીઝ ઇટાલિયન ને બધું ખાઈને કંટાળી ગયા હોય અને હવે કઈક તમને યુનિક ખાવાનું મન થાય છે તો પછી યાદ આવે કાઠિયાવાડ. હો ભાઈ, કાઠિયાવાડ ને યાદ આવે ને તો એમાં બે વસ્તુ બહુ પ્રખ્યાત: ધોરાજીના ગાંઠિયા, પછી જામનગરના ઘૂઘરા. બધી વસ્તુ પ્રખ્યાત છે. એમાં મજા કેમાં આવે ખબર? સાદું સિમ્પલ ખાવાની. તો આપણે ગાંઠિયા અને ભજીયા ખાવા આવી ગયા હતા માધવ ની અંદર. તો મારો ભાઈ ભગવાન ના કહેવાથી હું પોગી ગયો તો માધવ ગાંઠિયા અને ભજીયા ની અંદર. કેમ પણ જલસો પડી જાય ને ગાંઠિયા બનતા જોઈને. બરોબર, સવાર હોય કે સાંજ, સ્પેશિયલ ગાંઠિયા ની ધૂમ તો રોજ ચાલે. કરતા આજ મોઢામાં પાણી આવી જાય એની હારે તમને ભજીયા મળી જાય. ભજીયા એટલે કઈ જેવા તેવા નહીં, પટ્ટી ભજીયા, ફૂલવણી ને જામો પડી જાય ને જો ફૂલવણી મૂકે એટલે જો એકદમ પોચી પોચી ફૂલવણી મળે તમને. એ કેના ખબર? ધોરાજીના સ્પેશિયલ મારો ભાઈ. કાંઈ નો ઘટે. ગાંઠિયા ઉપર મસ્ત એવી હિંગ અને તીખાની ભૂતી સાઈટી હોય. બરોબર, જલસો પડી જાય. કે તો જિંદગી ઘટે, બાકી માધવના ગાંઠિયા નો ઘટે. ગાંઠિયા ખાવું તો મારો ભાઈ માધવ ના જો પૂછી લો કાકા ને કેવા લાગ્યા કાકા? પેલા ભાઈ એક નંબર હો ભાઈ. ચોખા દૂધની ચટણી અને કઢી અને મેથીના મરચા, ભરેલા મરચા, કાંઈ નો ઘટે ને. કાંઈ ઘટે જ નહીં. રંગોલી ચોકડીમાં માધવ જેવા ભજીયા જો કોઈ બનાવતું હોય તો નામ મેળવી નાખો. તો પછી આજે જ મુલાકાત લો માધવ ગાંઠિયાની ને પહોંચી જાઓ તમારો સ્પેશિયલ એવો મસ્ત મજાનો ઓર્ડર દેવા